ભુજ તાલુકાના સામત્રા ગામની વતની અને પટેલ સમાજની દીકરી દક્ષાબેન વરસાણીએ ગૌરવ વધાર્યું છે. તેમણે 10 જૂનના ઉત્તરાખંડના ગઢવાલ હિમાલયમાં સ્થિત 6116 મીટર ઊંચા અત્યંત કપરા માઉન્ટ જોગીન 3ના શિખર પર સફળતાપૂર્વક તિરંગો લહેરાવી દેશ અને ગુજરાતનું નામ રોશન કર્યું છે. વન વિભાગના ફોરેસ્ટર તરીકે ફરજ બજાવતા દક્ષાબેન સાચા અર્થમાં પ્રકૃતિના પ્રહરી છે. એક હાથે વન અને વન્યજીવોનું રક્ષણ કરનાર અને બીજા હાથે હિમાલયની બર્ફીલી ચોટીઓ સર કરનાર દક્ષાબેનની સિદ્ધિ ખરેખર અભૂતપૂર્વ છે. અત્યાર સુધીમાં તેમણે ગામડાના વિસ્તારમાં રહીને પોતાના જીવના જોખમે 752 જેટલા ઝેરી અને બિનઝેરી સાપનું સફળતાપૂર્વક રેસ્ક્યુ કરીને તેમને સુરક્ષિત જંગલમાં મુક્ત કર્યા છે. આ સફળતા વર્ષોની કસોટીનું પરિણામ છે. પર્વતારોહણના બીએમસી અને એસએમસીના કોર્સ પૂર્ણ કર્યા પછી દક્ષાબેને માઉન્ટ કુન 2024, બંદર પૂંછ 2025, કાંગ યાત્સે 2025 અને મેન્ટો કાંગરી 2025 જેવા શિખરો પર અથાગ પ્રયત્નો કર્યા. અગ્રણી જયેશભાઈ સોનીએ દક્ષાબેનની સિદ્ધિને બિરદાવતા જણાવ્યું હતું કે સામત્રાની દીકરી આજે આખા કચ્છનું નામ રોશન કરી દીધું છે. ગામ લોકોએ ગર્વ અનુભવી એવરેસ્ટ સર કરવાની શુભેચ્છા પાઠવી હતી.